શું છે? મેં કાકાને ગુજરાતી થોડું કીધું. જમીનની જગ્યાએ પાણી છે અને આ બધી બાજુ દુકાનો છે. હમણાં એક વસ્તુમાં હું છેતરાઈ ગઈ. આની અંદર પાણીની અલગ પોલીસ આવે એ હું તમને બતાવું. 2000 કીધા હતા ને 1000 માં માંગ્યું તો આપી દીધું. જો આખી જો દુકાન દેખાય ને આખી લાકડાની દુકાન છે. ઓહો કાશ્મીરી કલી. સોનમાર્ગ આર્મી વેલકમ યુ. તો અત્યારે જો આ મેડમ જો અહીંયા કાશ્મીરી ડ્રેસ પહેરે છે જોવો તમે. ઓહો કાશ્મીરી કલી. ઓહો ઓહો કાશ્મીરી મેડમ આવી ગયા જો. ગુજરાતીમાંથી કાશ્મીરી મેડમ આવી ગયા. તો મિત્રો અત્યારે જો આ દ્વિજા તૈયાર થઈ છે જો ઓહો. તો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને જો આશુબેન રેડી થઈ છે જુઓ તમે. જે મેડમે તો હમણાં પહેર્યું હતું પાછું કાઢી નાખ્યું જો. નહીં જો અહીંયા છે ને જો આ બધું મોમોઝ ને બધું વેચવું આવે જો બોટમાં જો અહીંયા છે ને આની અંદર પાણીની અલગ પોલીસ આવે એ હું તમને બતાવું. આ જોવો જો આ છે ને આ પાણીની અલગ પોલીસ આવે જો એનું જ્યાં એનું પોલીસ સ્ટેશન છે એની બોટ છે બધું જો અહીંયા. આ જો કેવું ક્લાસ લાગે ટકાટક. તો મિત્રો આ જો આ છે ને જો પાણીની અંદર જો આ દુકાન હોય આ જો ઓલી બાજુ બધી બાજુ પાણી છે રેડી. જો પાણીની અંદર દુકાન છે આ જો હે ને જો આવી રીતે જો આ બોટમાંથી જવાનું નથી. ખરીદી કરવી હોય ને જે દુકાન ખરીદી કરવી હોય ને ત્યાં જવાનું જો આવી રીતે જો આ લેડીઝની દુકાન છે. ડ્રેસ ને એવું બધું મળે જો ત્યાં છે અહીં સામે છે આવી રીતે જો. આપણે કેમ રેગ્યુલર હાલીને જાય આ જમીનની જગ્યાએ પાણી છે અને આ બધી બાજુ દુકાનો છે એવી રીતે આપણે પાણીમાં બોટ લઈને જવાનું જમીનની જગ્યાએ હાલીની જગ્યાએ આવી રીતનું છે જો આમ ટકાટક. અહીંયા અમે લોકો શોપિંગ કરવા ગયા હતા ને તો સીધા ભાવ ડબલ 2000 કીધા હતા ને 1000 માં માંગ્યું તો આપી દીધું. હા એટલે તમારામાં બાર્ગેનિંગ કેપેસિટી હોવી જોઈએ તો તમને બાકી કામમાં તમને લાખ રૂપિયામાં બહાર ન નીકળો એવું છે. હોય ને લેવાનું એમ ટૂંકમાં. આ બધી વસ્તુ સારી છે એવું નથી કે નથી સારી પણ થોડુંક આપણા કરતાં થોડુંક બહુ વધારે મોંઘું હોય છે. કમળની જે ખેતી થતી ને મતલબ કમળનું જે ઓલું આપણે કેમ ખેતર હોય એવી રીતે કમળનું ખેતર છે ત્યાં જઈએ છીએ. તો હવે હું તમને બતાવું જો અત્યારે અહીંયા ફોટોશૂટ ચાલુ છે એટલે તમે બધા જોતા હોય ને પિક્ચરોમાં જોતા હોય ને આ બધા એના ફોટા એવી રીતના છે કે આ બોટ હોય એમાં બેસીને ફોટા પાડે હાથ ઊંચા કરીને જો એવી રીતે ફોટા પાડે છે. અહીંયા આવા છે ને ડ્રેસ મળતા હોય બધા આ લોકો જે પહેરે ને ડ્રેસ મળે 500 રૂપિયા 800 રૂપિયા 1000 રૂપિયા એવી રીતના ડ્રેસ હોય પણ અમે બધા લીધા 500 રૂપિયાના ડ્રેસ છે. પછી તો કેવું બાર્ગેનિંગ એની ઉપર હોય. અમને છેલ્લે 500 રૂપિયામાં પડ્યા છે એક કોસ્ચ્યુમ 1 કલાક પૂરતો. અને બોટ છે ને અમે દીધા છે બોટના 1500 રૂપિયા દીધા છે. ઓછા જ હોય પણ હવે એમાં એવું છે કે અમારે ફોટોઝ ને બધું પાડવું હતું ને એટલે કેવું કે અમને હરેક જગ્યાએ લઈ જાય એટલે અમે થોડાક વધારે પે કર્યા છે કે વાંધો ન આવે એવી રીતે એમ. એટલે ટોટલ અમે 1700 રૂપિયા કારણ કે 200 રૂપિયા એક્સ્ટ્રા દીધા એને ઓન હેન્ડ અને 1500 રૂપિયા અમે જ્યાં હતા ત્યાં એટલે ટોટલ અમે 1700 રૂપિયામાં બોટ પડી છે જે 1.5 કલાક ઘુમાવશે બધી બાજુ એવી રીતે. હમણાં એક વસ્તુમાં હું છેતરાઈ ગઈ. અમારે દ્વિજા માટે પેન્ડન્ટ બુટ્ટી લીધી ને એના મને 350 માં પડી અને હમણાં એક ભાઈ આવ્યા ને એ અમને 150 કે 200 રૂપિયામાં દેતા હતા. એટલે એ જ વસ્તુ છે એ તમને આ બધી વસ્તુ કેવી તમે એકાદ વાર આવો ને લિયોન કરો ને પછી તમને ખબર પડે કે કેનો ભાવ કેવો હોય કેટલું બાર્ગેનિંગ કરવાનું હોય આ તે એવું બધું તમે આવો ને પછી તમને ખબર પડે. પણ જો આમ તમે એરિયો જોવો ને તો બહુ મસ્ત છે. જો આ બીજી બાજુનો ભાગ છે જો અહીં બધું. તો મિત્રો ભાઈના કહેવા પ્રમાણે આ જેટલી બોટ છે ને સૌથી મોંઘી બોટ છે. અહીંયા સૌથી વધારે ભાવ હોય. મિશન કાશ્મીર મૂવી આમાં શૂટ થયું છે એમ કહે છે. અને આ છે ને જો લોટસના બગીચા છે બે બાજુ એક આ બાજુ અને એક આ બાજુ. ટોટલ આ લોકોએ 2000 રૂપિયાનો ડ્રેસ પહેર્યો તો શું કામ તો કે કમળના ખેતરમાં જઈને ફોટા પાડવા હતું. તો જો આ કમળનું ખેતર કદાચ એકાદું તમને દેખાઈ જાય તો છે નહીં કોઈ 2000 રૂપિયા નાખ્યા પછી અમને અહીંયા આવ્યા પછી ખબર પડી 1700 રૂપિયા બોટના 2000 રૂપિયા નાખ્યા પછી અમને ખબર પડી કમળ હજી ઉગ્યા નથી. એનો ટાઈમ અલગ હોય ખેતર જ્યારે એ ઉગે ને ત્યારે એનો ટાઈમ અલગ હોય એવું કંઈક છે. એટલે અત્યારે જ કંઈ છે નહીં જો એટલે આ બધા ધોયેલ મુરાન જેમ બેઠા છે જો બધા. પણ એ લોકોને આપણને કેવું ન જોઈએ કે અત્યારે કમળ નહીં હોય તમારે જવું હોય તો જાઓ એમ. બોલો કે તો પછી આપણે દઈએ 3700 રૂપિયા દઈએ તો એવું છે. એટલે તમે બધી આવો ને જ્યાં ફરવા જાઓ ને તમે એક વસ્તુનું ધ્યાન રાખજો એનો સમય ટાઈમ ને એ બધું જોઈને જાઓ ને એટલે તમને હે ને ત્યાંની જે વસ્તુ હોય ને તમને એ સમય જાવ ને તો જ મળે તમને.
બરફ જોવો હોય તમારે તો બરફના ટાઈમે જાઓ ને એવું ગમે તે નહીં વયું જવાનું. તો મિત્રો જો આ અત્યારે છે ને જો અત્યારે લાકડાનું કંઈક આ બધું અમે દુકાને આવ્યા છીએ ત્યાં કેવું લાકડાનું આ બધું છે, બધું લાકડાથી બનેલું છે. જો આ જો આવું કંઈ શોપીસ તમારે લેવું હોય એવું કંઈક જો આખી જો દુકાન દેખાય ને આખી લાકડાની દુકાન છે, બધું વુડનથી બનાવેલું છે અહીંયા જો. અરે આ તો બીજું કંઈક લાગે છે, આ તો ઓલું ચા રાખવાનું છે, જો ચાના કપનું છે. મને એમ કે ખાલી શોપીસ છે. આ અગરબત્તીનું છે, આ હુક્કો લાકડાનો હુક્કો છે. આ બોટ છે, જો બધી નાની નાની બોટ છે બધી. ચેસ જો લાકડાની ચેસ છે જો. मैं भी कोशिश करता हूँ ગુજરાતી બોલેગા गुजराती, लेकिन नहीं बोल पाता हूँ यार. मुझे भी आप कोई રૂપિયાનું સ हाँ 100 रुपये सा. શું છે? મેં કાકાને ગુજરાતી થોડું કીધું. હા 100 રૂપિયાનું છે ને 6 વસ્તુ આવે. 100 रुपये नु सा. 100 રૂપિયામાં 6 વસ્તુ આવે. શું આવે? ये देखो ये આમાં बंगाल આવી से. છે ને આને ખોલીને બતાવ. ખોલ તો. यार बड़ा अशोक को 100 रुपये बाबा के आपको खाने में से. ખોલ हाँ बेटा. નથી ખુલતું. नहीं छोटे नहीं बाहर. ये જો देखो नहीं नहीं ये बताओ तो कैसे होता है. ये देखो बेटा, ये देखो. हाँ ये कुछ नई आइटम है, प्राइवेसी लॉक. आप बताओ. ओके. हाँ ये कितने का है बॉक्स? कितने का है? देखो ऐसा बॉक्स आपको मिलेगा 900 रुपये से हाँ हाँ. કેમ બાકી 50,000 तक. 50,000. આ યુટ્યુબ થંબનેલ બનાવે છે અત્યારે. આ ગાડી અમે બીજીમાં આવ્યા હતા, અત્યારે વાહ બીજી રાખી એટલે હું કે ગાડી સારી આવે ઈ કે. આ બધી દુકાનો હોય. मैडम जी एक एक फोटो का 1000 लेगा, कसम से अगर मेरी दुकान में नहीं आया. તો મિત્રો જો અત્યારે છે ને આવી રીતની બોટની અંદર જવાનું હોય, જો આને શિકારા કહીએ છે. અત્યારે જો અમે નીકળ્યા છીએ, હવે અમે જઈએ છીએ અમારી ગાડીએ જઈએ છીએ. અહીંયા શોપિંગ બોપિંગ બધું કરી લીધું છે અને બહુ મજા આવી, જાજી બધી શોપિંગ કરી છે. અને જો આવી રીતના બધા જાતા હોય છે તો આવી રીતે બેઠા છીએ ને હવે ફોટા 4-5 પાડવાના છે. બોટ ફરે ને એની રાહ છે, કારણ કે તડકો આમથી આવે છે ને એટલે. જગભાઈને જો કચરો ફેંકવા ઊભા રાખ્યા છે. જો કચરો હાલો જનકભાઈ, હાલો ફેંકવા માંડો, કચરો ફેંકવા માંડો, હાલો. આ જો વેફરનું પડીકું આવી ગયું છે મિત્રો. હજી કોથળીઓ આવે જ છે, ટેન્શન ન લેતા. 3 લાખ ધરાવતા ફોલોવર વાળા કચરા ફેંકવા સ્પેશિયલ ઊભા રાખ્યા આપણે. કરોડપતિ માણા હોય ને ઘેર વેલ્યુ ન હોય. હા એ બરોબર છે, સાચી વાત છે. આ જો કડક. હા રહી ગયું જો કાકડીઓ. આ ફેંકવાની છે. હજી નક્કી કરે છે શું ફેંકવું શું નથી. બોલો બોટલમાં મિત્રો જાડી પાતળી હોય, જાડી બોટલ રાખો, પાતળી બોટલ જવા દો. હાલો ફાઇનલી બોટલ રાખવાની જ છે ને, જવા દો ને. હવે લાગી ગયું જો પગમાં. હાલ હવે જવા દઈએ મિત્રો આપણે. અમે અત્યારે શ્રીનગરથી નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ સોનમાર્ગ. હવે અહીંથી 85 કિલોમીટર જેવું બતાવે છે, પણ અત્યારે ઓલરેડી અમે 10-15 કિલોમીટર કાપી લીધું છે. હવે એની પહેલાં અહીંયા ક્યાંક નાસ્તો ગોતવાનો છે જો મળે તો, કારણ કે અત્યારે રસ્તામાં તો કંઈ દેખાતું છે નહીં, પણ તોય આપણે ગોતીએ. હવે જો અહીંથી વળવાનું છે આપણે, તો હાલો તો થોડીક વાર પછી મળીએ. 85 કિલોમીટરનો આજનો રસ્તો છે, તો અહીંયા શ્રીનગરમાં તો બહુ મજા આવી. તો હાલો હવે જોઈએ સોનમાર્ગમાં કેવી મજા આવે. તો ફ્રેન્ડ્સ અહીંયા છે ને આ એક જો બન આવે છે, બન. જો આ પાઉં હોય, પાઉં પણ આ કેવું કેક જેવું મીઠું પાઉં હોય. અહીંયા મેં ખાધું હતું, બહુ મજા આવી હતી, એટલે મેં પાછું મગાવ્યું હોય છે. અહીં છે ને વેરાયટી બહુ અલગ અલગ હોય છે. હોય આમ બધું સેમ જ, આપણી અહીંયા બધું સેમ જ હોય. તો બનાવવાની ટેકનિક અને થોડીક આમ થોટ પ્રોસેસ અલગ વાપરે એવી રીતનું હોય, કારણ કે અહીંના વાતાવરણ પ્રમાણે એને એવી રીતે બનાવવું પડતું હોય, અને આપણા વાતાવરણ પ્રમાણે આપણે એવી રીતે બનાવતા હોય. બાકી ઓમ મોસ્ટ બધું સેમ જ હોય. આપણી અહીંયા આવું તમે ખાધું જ હશે, હવે ખબર નહીં કેમ એક્સપ્લેન કરું, પણ આવું તમે ખાધું જ હશે, કેક જેવું ટૂંકમાં એમ. હાલો ખાતોડ ખાવ, હાલો ખાતોડ ખાવ. ખાધો ખાય. તો મિત્રો જેકભાઈ હમણાં પીપી જઈને આવે છે. તો
તો થોડીક વાર પછી હું જેઠભાઈ તમને વાત કરાવડાવું. તો મિત્રો હું તમને એક વસ્તુ બતાવું. અત્યારે અમે છીએ કાશ્મીરમાં અને કાશ્મીરની તમને એક મસ્ત વસ્તુ બતાવું. તમે ખાલી જોવો. ફૂલ વરસાદ ચાલુ છે અને જો તમે અમે અહીં નદીએ ઊભા છીએ. અહીં મસ્ત એવી આ નદી જાય છે જો ટકાટક. અને ભાઈ વરસાદ આવે છે ફૂલ ઠંડો લાગે છે. આમ ટીપા પડે છે ને એમ થાય કે આ હા 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 બરફ નો પડતો એવો ઠંડો વરસાદ છે ભાઈ. ઠંડો ઠંડો ભાઈ. પાણી જોવો, પાણી કેવું ખતરનાક પાણી છે. મસ્ત સફેદ સફેદ પાણી છે. એલા ઓલી બાજુ એક નાનકડો બ્રિજ છે ભાઈ. મસ્ત ઠંડો ઠંડો પવન આવે, ઠંડો ઠંડો વરસાદ આવે છે ને ભાઈ. આ હા 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 આ તમે વાદીઓ જોવો. આમાં મારે હું તમને કેવું ને આનું એક્સપ્લેનેશન છે ને આમ નામ નહીં થાય ભાઈ. ફૂલ મોજ આવે છે, ફૂલ મોજ. તો મિત્રો જો અત્યારે અમે સોનમાર્ગ પહોંચી ગયા છીએ અને હું તમને એક વસ્તુ બતાવું. જોવો જગ્યાએ બરફના પહાડો હવે આવી ગયા છીએ. હવે પ્રોપર કાશ્મીર ચાલુ થઈ ગયું છે મિત્રો. અને અહીંયા છે ને આપણે મારા એક મિત્ર છે એમને મળવા જવાનું છે. તો અહીંયા જઈએ છીએ. પણ આ તમે ખાલી જોવો. તમે આ તો બે લઈને જઈશ. એક મારો ને એક મગન બાપાનો. સોનમાર્ગ પહોંચી ગયા છીએ. સોનમાર્ગ આર્મી વેલકમ્સ યુ. થેન્ક યુ. હવે સોનમાર્ગ છે ને અત્યારે આપણે ગામમાં પહોંચી ગયા છીએ. અને આ જોવો તમે બધી બાજુ. અત્યારે લોકેશન એકવાર ચેક કરો તમે ખાલી. આ જોવો તમે ખાલી લોકેશન એકવાર ચેક કરો. બધી બાજુ પહાડ છે ને વચ્ચે આપણે છીએ. તો મિત્રો અત્યારે અમે છીએ સોનમાર્ગમાં. હવે સોનમાર્ગમાં જ્યારે હું લાસ્ટ ટાઈમ આવ્યો હતો ને ત્યારે છે ને હું મારા ખ્યાલથી 4000 રૂપિયામાં રહ્યો હતો. મને બહુ મોંઘી હોટલ મળી હતી. હવે આ વખતે છે ને અમે ટોટલ 6 જણા છીએ અને બહુ રિઝનેબલમાં અમને 6 જણાને રૂમ મળી ગયા. એ 2 રૂમ. તો હું તમને હોટલ બતાવું. પહેલાં તમે જુઓ કે હોટલ કેવી છે. જો આ અમારો એક રૂમ છે, પહેલો રૂમ. જો અહીંથી એન્ટર થવાનું છે. હવે આ જો ડબલ બેડ છે. અહીં જો હીટર બીટર બધું, ગરમ પાણી બધું, રેગ્યુલર નાવાનું બધું. અને હજી એક વસ્તુ બતાવું. જો અહીંથી છે ને ડાયરેક્ટ તમને જો પહાડો જ દેખાય. જો વચ્ચે કાંઈ નથી. એટલે રૂમે બહુ સરસ છે. અને બીજી હજી એક વસ્તુ બતાવું. આવી ગમે એ ઠંડી પ્લેસમાં તમે જાઓ ને, એક વસ્તુ હું તમને કહું. ગમે ઠંડી પ્લેસમાં જાઓ ને એટલે તમારે છે ને હીટરના છે ને અલગથી રૂપિયા દેવા જોઈએ. આપણે કેમ જેમ કે ગુજરાતમાં બધી જગ્યાએ જાઓ તો એસી હોય, એસીવાળો રૂમ તો સાદા રૂમના 1500 ને એસીવાળાના 2500. એવી રીતે અહીંયા એવું જ હોય કે સાદા રૂમ લ્યો ને તો સસ્તો હોય, હીટરવાળા રૂમ લ્યો ને તો મોંઘા. હવે અહીંયા અમને છે ને સેમ ભાવમાં હીટરે મળ્યું છે. અને કેવું હીટર એ બતાવું. જો આ હીટર છે. આ બેડમાં કનેક્ટ હોય. આનાથી શું થાય ખબર? બેડ આખો ગરમ થાય. સમજ્યા? એટલે ઇનબિલ્ટ હીટર બેડની અંદર જ આવે. હવે આ જ વસ્તુ તમે બીજે ક્યાંય જાઓ ને તમને હીટરના એક્સ્ટ્રા રૂપિયા દેવા પડે. અહીં ઇનબિલ્ટ તમને ટૂંકમાં ભાવમાં જ તમને હીટર આપી દે. બીજો રૂમ તમને બતાવું. આ છે અમારો બીજો રૂમ. હજુ આ બધા અહીં ખડકાઈ ગયા છે. જેકભાઈ બધા અહીં સેમ હીટરવાળો જ રૂમ છે. જુઓ, સમજ્યા? અને અહીં જુઓ સેમ આ લોકેશન જુઓ. આ બેઠા હો તમે બધા. અને આ લોકેશન જુઓ. ખાલી બારી ખોલીને બતાવું. જો આ લોકેશન છે. જો આ લોકેશન છે અને ડાયરેક્ટ બારીની અંદર જો તમારો રૂમ. રૂમનો ભાવ તમને અંદાજે કેવો લાગે એ મને કહો. તો મિત્રો જો આ વ્યૂ છે. ડાયરેક્ટ આ વ્યૂ છે અને ડાયરેક્ટ હોટલ છે. હવે આ હોટલનું નામ છે હોટેલ સ્નો કિંગ. હું તમને હોટલનું એડ્રેસ આપું છું. જો આ હોટલનું કાર્ડ છે, એમાં એનો મોબાઈલ નંબરને બધું છે. તમે એનો કોન્ટેક કરી શકો છો. બહુ રિઝનેબલ ભાવ છે. બહુ સસ્તી હોટલ છે. તમારા બજેટમાંય બેસે. અને ડાયરેક્ટ જુઓ આ ડાયરેક્ટ પહાડનો એરિયો છે. આ ડાયરેક્ટ હોટલ છે. અને તમને પાર્કિંગ અહીંયા મળી જાય. એટલે જો અમે છે ને ઓલા 2 રૂમ રાખ્યા છે એટલે તમને પાર્કિંગ ડાયરેક્ટ દેખાઈ જાય. એટલે બહુ રિઝનેબલ ભાવમાં. આનો ભાવ છે ખાલી 1500 રૂપિયા એક રૂમનો વિથ હીટર. હીટર એ તમારે આમાં આવી જાય. સમજ્યા? અને 1500 એટલે આમ 2 રૂમ રાખેલો ટોટલ 3000 રૂપિયા અમને હોટલ પડી છે. તો મિત્રો જો અત્યારે આપણું જમવાનું આવી ગયું છે. અને આ હોલ અહીંયા એટલો મસ્તીનો મોટો હોલ છે ને કે જમવાની મજા આવે એવું છે. એટલે એક અમારો રૂમ આ છે, એક અમારો આ રૂમ છે. રેડી? હા, પછી અહીં ગરબા રમવાના છે. સમજ્યા? તો આ રૂમની મજા હું તમને કહું કે જમવાનું આપણે સામેની અહીં પાછળ જ હોટલ છે, સામે ત્યાંથી મગાવ્યું છે. તો આની એક બેસ્ટ વસ્તુ ખબર છે કે બધાય જેટલા રૂમવાળા છે ને ભેગા બેસીને ખાઈ શકે અહીંયા. તો આ એક મસ્ત મજાની વસ્તુ છે.
સ્પેસ સારી છે ટૂંકમાં, એટલે બહુ મજા આવે એવી હોટલ છે. તો મિત્રો ફાઇનલી હવે હું ફૂલ થાકી ગયો છું અને સૂવા માટે આવી ગયો છું રૂમમાં. અને હવે આપણે કેવું છે કે આવતીકાલે છે ને આપણે ઘોડા ઉપર બેસીને છે ને આમ ડુંગરાની વચ્ચે બરફમાં જવાનું છે. તો કાલનો વ્લોગ છે ને ફૂલ બાકા ચીકી વાળો રહેવાનો છે, સમજ્યા? તો કાલનો વ્લોગ મિસ કરતા જ નહીં. તો છે ને મારો વ્લોગ મિસ ન થાય એની હાટું છે ને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઈક કરી દો, ઠીક છે? અને મળીએ આવતીકાલના વ્લોગમાં.